ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા. ફરીવાર આ સુંદર સાંજ આપણા જીવનમાં ઉમેરવામાં આવી છે નહીં? અને એક સમયમાં આ સમય એવો પણ હતો કે જ્યાં આગળ શિષ્યો ગભરાયેલા હતા, દુઃખી હતા, હતાશ હતા, નિરાશ હતા. એક મેળીમાં ઉપર બંધ દરવાજામાં હતા, ગભરાયેલા હતા. દરવાજા પર નોક પર થાય તો પણ ગભરાઈ જતા હતા, બહાર નીકળતા ન હતા. બીજું એવું પણ સત્ય છે કે તેમણે પ્રભુએ કહેલી વાતો પર વિશ્વાસ કર્યો નહીં. તેમણે રાહ ન જોઈ, તેમને વિશ્વાસ ન હતો. પ્રભુએ કહ્યું હતું કે તે ત્રીજા દિવસ ઊભા થશે. 3 વાર આગાહી કરી હતી તેમના મૃત્યુ વિશે. પ્રભુએ ઘણું બધું એમને કહ્યું હતું, પણ તેઓ ભૂલી ગયા હતા, વિશ્વાસ કર્યો ન હતો. જ્યારે સ્ત્રીઓ કહે છે ત્યારે પણ તેઓ વિશ્વાસ કરતા નથી નહીં. અને વિશ્વાસ ન કરવાના કારણે તેઓ દુઃખના લીધે એક કોટડીમાં જાણે બંધ હતા, ભય બીકના લીધે, નિરાશાના લીધે, બધી આશાઓ છોડી દેવાના લીધે, પૂરું થઈ ગયું માનીને તેઓ નિરાશ થઈ ગયા હતા. અને ઘણી બધી વખત ભલા મિત્રો આપણે પણ આપણા જીવનોમાં જે જગ્યા પર વિશ્વાસની જરૂર છે, જે પ્રમાણે વિશ્વાસ પ્રમાણે ચાલવાની જરૂર છે, એ પ્રમાણે ન કરતા, ન ચાલતા આપણે દુઃખોમાં ફસાઈ જઈએ છીએ. દુઃખ આપણને સાંકળોથી બાંધી દે છે, હતાશા આપણને સાંકળોથી બાંધી દે છે, નિરાશા આપણને જંજીરોથી બંધ કરી દે છે. દુઃખ આપણા પર હાવી થઈ જાય છે અને આપણી વિચાર શક્તિના દરવાજાઓ બંધ કરી દે છે. આપણા મનમાં, આપણા શરીરમાં, આપણા જીવનમાં, આપણી ચારે તરફ બસ અંધકાર, અંધકાર, અંધકાર ને અંધકાર. ચાહે દુઃખનો અંધકાર હોય, હતાશાનો હોય, નિરાશાનો હોય, નિષ્ફળતાનો હોય, વિશ્વાસ ન કરવાના કારણે હોય, જે પણ કારણ હોય, આપણે એક અંધકારમાં ડૂબી જઈએ છીએ. તેમણે ત્રીજા દિવસની તેમના ઉઠવાની રાહ જોઈ નહીં, કેમ કે તેમને જરા પણ વિશ્વાસ ન હતો. કડવી વાત છે, પણ આપણે બાઇબલમાં વાંચી શકીએ છીએ. પણ આજે તો આપણે તો જાણીએ છીએ ને, આપણે પ્રભુના એવા ફોલોવર, શિષ્ય, બાળકો, તેમના દીકરા દીકરા એવા છે કે આપણને બધું જ જણાવવામાં આવ્યું છે. ઈચ એન્ડ એવરીથિંગ. બધી જ બાબતો, કશું એટલે કઈ જ નહીં, બધું જ આપણે આગળ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હા, જેમ પિતા સિવાય જાણતો નથી કે પ્રભુ ઈસુ ક્યારે આવશે, આપણને લેવાના માટે આપણું રૂપાંતર થશે, આપણે ઉચકી લેવામાં આવશે, એ આજે પણ આપણે જાણતા નથી. હાલેલુયા. પણ શિષ્યોએ તો તેમને ઉપર લઈ લેતા જોયા. એ સમયના શિષ્યો અને આપણે આ સમયના લોકો કે શિષ્યો, જેઓ પૃથ્વી પર એ દિવસ સુધી હશે, તેઓ ખચિત તેમને જોશે.
હાલેલુયા. જેમ તેમણે પ્રાણ છોડ્યો અને ઘણા બધા કબરની અંદરથી સંતો ઊભા થયા, ઘણા બધાએ જોયા અને પવિત્ર નગરમાં ચાલ્યા ગયા, એમ આપણે પણ જોઈશું. કબર ઓગળી જશે, તેમના લોકોને ઉંચકી લેવામાં આવશે વાદળોમાં. બે દળતી હશે કે છે, એક લેવાશે એક પડતી મુકાશે. બે સૂતા હશે, એક લેવાશે એક પડતી મુકાશે. વાલા મિત્રો, આપણે ઉચકાઈ જઈએ તેના માટે સજાગ બનીએ. આપણે ઉચકાઈ જઈએ તેના માટે સજાગ બનીએ. છેલ્લું રણસિંગડું વાગશે. તમારો અને મારો પ્રભુ તમને ને મને લેવા આવશે. આપણે આંખોથી જોઈશું, આપણે કાનેથી સાંભળીશું. જે કહેવામાં આવ્યું છે, લખવામાં આવ્યું છે, એ થયા વગર રહેશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે કહેવામાં આવ્યું છે અને જે લખવામાં આવ્યું છે એને કોઈ રોકી શકશે નહીં, એને કોઈ બદલી શકશે નહીં. મારો અને તમારો ઉદ્ધારક તારનાર જીવિત ઈશ્વરના દીકરા એ તમને અને મને લેવા આવનાર છે. હાલેલુયા. ભજન સંગ્રહમાં બહુ સુંદર ગીત છે, 143 નંબરનું. તૈયાર થઈ રહો, નિત્ય તૈયાર થઈ રહો. નહીં, આવવાનો છે, વહેલો આવવાનો છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ અને પ્રભુની સ્તુતિ થાવ. એક સુંદર ગીતની રચના પ્રભુએ ગયા વર્ષે પણ આપી હતી. હજુ આ વર્ષે પણ હું એને બહાર પાડી શક્યો નથી. લખ્યું છે, તૈયાર કર્યું છે, વગાડ્યું છે, પણ જો ઈશ્વરની પ્રેરણા હશે તો એ નવું ગીતને બહાર મૂકીશું. હાલેલુયા. આસમાની વાદળો પર, હાલેલુયા. સુંદર ગીત છે, રચના પ્રભુએ આપી છે. જે તે સમય હશે ત્યારે હું એને જરૂરથી રજૂ કરીશ. પણ આપણો વિશ્વાસ છે તેઓ આવવાના છે. આપણા વિશ્વાસમાં આપણે મજબૂત બનીએ, સ્ટ્રોંગ થઈએ, ઊભા થઈએ, બેઠા કરીએ, તૈયાર રહીએ અને એના માટે જે કંઈ કરવાનું છે બધું કરીએ. પ્રથમ નમ્ર બનીએ, શાંત થઈએ, સર્વ પ્રકારનો ગુસ્સો નાખી દઈએ, સર્વ પ્રકારનો ક્રોધ દૂર કરીએ અને ઈર્ષા, અદેખાઈ, કપટ, લોભ, લાલચ, દ્રુણા વગેરે બાબતોને આપણામાંથી દૂર કરીએ. ચોક્કસ સહેલું નથી, પણ પાઉલ કહે છે કે મારા ઈશ્વરની સહાયથી બધું કરી શકો છો. એવરીથિંગ આઈ કેન ડુ ઓલ થિંગ્સ. અને તમે અને હું પણ એ જ પ્રભુને ભજીએ છીએ અને આજે અત્યારે હમણાં પણ એ જ પ્રભુ આપણા છે, એ જ આપણા ઉદ્ધારક તારનાર છે. જે પાઉલને દમસ્કસના રસ્તા પર જેમણે દર્શન આપ્યું, યોહાને પાદમોસ ટાપુ પર જે તેમને દર્શન આપ્યું, મનુષ્ય જોવા કે છે મેં આકારમાં તેમને જોયા.
ટાપુ પર તેમને જોયા. એ જ પ્રભુનું આજે પણ તમે અને હું ભજન કરી રહ્યા છે. આપણે એ જ પ્રભુનું ભજન કરી રહ્યા છે જેમણે કહ્યું, લાજરસ બહાર આવો, અને લાજરસ બહાર આવી ગયો. હાલેલુયા. તેમના નામમાં સામર્થ્ય છે. તેઓ પ્રાર્થના સાંભળનાર ઈશ્વર છે, જેઓ કદી કાઢી મૂકતા નથી, છોડી દેતા નથી અને મૂકી દેતા નથી. આવો પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, થેન્ક યુ. તમે આવવાના છો કેમ કે તમે ઉઠ્યા છો અને કબર તો ખાલી છે. પ્રભુ, વિશ્વાસ કરીએ છીએ અને પ્રભુ વિશ્વાસ કરીને વિશ્વાસુ રહીને અમે અંત સુધી ટકી શકીએ. પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા. વિશ્વાસુ રહીએ, વિશ્વાસુ બનીએ અને પ્રભુ વિશ્વાસથી તમારી પાછળ ચાલીએ એવું થવા દેજો. પ્રભુ, અમારી ભૂલ, અમારા ગુનાઓ પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ, અમને માફ કરો. સ્તુતિ કરતા, આભાર માનતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે એવા પ્રભુ છો જે એકલા જ અમારા પાપોની માફી આપી શકે છે. પ્રભુ, અમે નિત્ય પ્રભુ તમારી સ્તુતિ કરીએ, આરાધના કરીએ, તમારા ચરણોમાં નમેલા રહીએ, અમારી ભૂલોને માફી પણ માગીએ, શુદ્ધ થઈએ, પવિત્ર બનીએ, વધારે પવિત્ર બનીએ અને અમારો વધસ્ત ઉચકીને તમારી પાછળ ચાલનારા બનીએ. પ્રભુ, તમારી પાછળ ચાલનારા બનીએ. પ્રભુ, એવું તમે થવા દો રાજા. તમારી દોરણી આપો પ્રભુ, રસ્તો બતાવો અને જે માર્ગ પર અમારે આગળ ચાલવાનું છે, આજની સાંજમાં આગળ વધવાનું છે, એ માર્ગને અમારા માટે ખુલ્લો મૂકો, આશીર્વાદિત કરો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા. આગળ લઈ જાઓ પ્રભુ, આગળ વધારો પ્રભુ, તમારામાં વૃદ્ધિ આપો, અમને બીજાઓને માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બનાવો. એવી બાબતો મારી અંદર થવા દો પ્રભુ કે જે પ્રભુ બીજાઓને માટે અશક્ય છે. જે બાબતોને જોઈને લોકો વિશ્વાસ કરે ખરેખર આ ઇમ્પોસિબલ વસ્તુ તો આ શક્ય બાબત હતી, પણ તેમના પ્રભુએ, તેમના ઉદ્ધારકે તારનારે આ કર્યું છે. તે જીવતા ઈશ્વર છે, તે પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છે અને તેઓનો પણ વિશ્વાસ તમારામાં વધે, વિશ્વાસુ થાય પ્રભુ. અને દરેક ઘૂંટણના મેં દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું તમે થવા દો પ્રભુ. જેઓ ખોવાઈ ગયા છે તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. જગતના લોભમાં, લાલચોમાં, વ્યસનોમાં અને પ્રભુ ખરાબ સંબંધોમાં પ્રભુ, પુરુષો પાછળ, સ્ત્રીઓ પાછળ પ્રભુ જો એ વ્યભિચારમાં રહેવાનું પસંદ કર્યું છે પ્રભુ, તમને અમંગળ લાગે એવા કામો કરી રહ્યા છો પ્રભુ, મદદ કરો અને સર્વ બાબતો તમે દૂર કરજો, તેમને માફ કરજો, તેમનું જીવન નાશમાં ન જાય. યોહાન 3:16 પ્રમાણે તેમનો બચાવ થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, દરેક ઘરોમાં તમારો પ્રેમ, આનંદ, શાંતિ રાજ કરે. દરેક ઘરના, કુટુંબના વ્યક્તિઓ વ્યક્તિગત રીતે, તમારા બાળકો, ભજનિકો, સેવક સેવિકાઓ પ્રભુ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા થાય પ્રભુ.
ઉછીનું આપનાર બને, ઉછીનું લેનાર નહીં પ્રભુ. શિર બને પ્રભુ, પૂછ નહીં પ્રભુ. દરેકના ઘરોમાં આશીર્વાદના જરાઓ છલકાતા રહે, ઉભરાતા રહે. અને પ્રભુ દરેક સાંભળનાર, વિશ્વાસ કરનારના ઘરોમાં પેઢી દર પેઢી પ્રભુ તમારો પ્રેમ, તમારો આનંદ અને તમારી શાંતિ રાજ કરે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સર્વ ઘરોમાંની સમસ્યાઓ દૂર તો કરજો, આર્થિક પ્રશ્નો દૂર કરજો, માંદગીઓ દૂર કરજો, લડાઈ ઝઘડા દૂર કરજો, શાંતિ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, જોબનો આશીર્વાદ આપજો, બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભુ. તેમના આવકના સાધનો અને રસ્તાઓને તમે આશીર્વાદિત કરજો. જે કંઈ એમની પાસે ચાલી ગયું છે પ્રભુ તમે પાછું આપજો. ને જેમ તમારું વચન કહે છે આગલો ને પાછલો વરસાદ આપવાનો, એમ પ્રભુ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માસ સુધીના જે આશીર્વાદો હજી સુધી રોકાયેલા છે, પ્રાર્થનાનો ઉત્તર મળ્યો નથી પ્રભુ, એનાથી પ્રભુ તમે ભરી દો રાજા, ઉત્તર આપો અને આશીર્વાદ આપો. અને મારી પણ એ 3 બાબતો તમારી આગળ આજે માન્ય થઈ જાય પ્રભુ, એવું તમે થવા દેજો. અશક્ય છે પણ અમે જાણીએ છીએ કે તમે કરી શકો છો. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો અને સવારમાં તમારું ભજન ગતિ લેજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.